ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં વન્ય પ્રાણીઓ છે એ લોકો માનવીઓ પર હુમલા કરતા હોય છે. આપણે જોયું કે ગુજરાતની અંદર થોડાક જ મહિનાની અંદર સિંહ, જે આમ તો ગુજરાતનું ગૌરવ કહેવાય છે, એ જ સિંહે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ઉપર હુમલાઓ કર્યા અને એ બાદ ઘણા બધા લોકો મોતને પણ ભેટ્યા છે. પણ હવે છોટાઉદેપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેમાં એક દીપડાએ 4 વર્ષની માસૂમ બાળકી છે એના ઉપર હુમલો કર્યો અને એ બાદ આ માસૂમ બાળકી મોતને ભેટી છે. શું છે આખો આ મામલો, તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો આ ઘટના છોટાઉદેપુરમાંથી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુરા ગામે ગત મોડી સાંજે ઘરના આંગણામાં રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ કરુણ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા સમગ્ર પંથકમાં અત્યારે હાલ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગે કામગીરી હાથ ધરીને એ જે દીપડો છે એને પાંજરે પૂરી લીધો છે. મોટા વાજપુરા ગામે રહેતા પોપટભાઈ રાઠવાની 4 વર્ષીય પુત્રી ભવ્યા ગત મોડી સાંજના રાતના સમયે 8 વાગ્યાની આસપાસ અન્ય 3 બાળકો સાથે પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમયે અચાનક આવી ચડેલા એક દીપડાએ ભવ્યા ઉપર હુમલો કર્યો હતો અને તેને પોતાના મોંમાં દબોચીને આશરે 100 મીટર સુધી ખેંચી ગયો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના હોબાળા અને અવાજને કારણે ગભરાયેલો દીપડો માસૂમ બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડીને અંધારામાં ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકના જાંબુગોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી, જેને કારણે પરિવારમાં અત્યારે હાલ શોકની લાગણી જોવા મળી છે. વન વિભાગના છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષણ રૂપક સોલંકીએ આ ઘટના વિશે માહિતી આપતા એવું પણ કહ્યું છે કે ગઈકાલે રાત્રે મોટા વાજપુરા ગામે એક દુઃખદ ઘટના બની કે જેમાં દીપડાના હુમલાને કારણે એક 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે વન વિભાગ દ્વારા ગઈકાલે રાતથી જ દીપડા પકડવાની માટે એક વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પાંજરા ગોઠવવામાં આવ્યું હતું, ટ્રેપ કેમેરા મૂકવામાં આવ્યું હતું અને સઘન ચેકિંગ છે એ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને એના પરિણામે આજે સવારે તેમને સફળતા મળી છે અને આ દીપડો છે તે પાંજરે પુરાયો છે. પરંતુ અત્યારે હાલ ત્યાં સ્થાનિક લોકો છે એ લોકોને એવું માનવું છે કે દીપડાઓના વધતા જતા ત્રાસને કારણે અત્યારે હાલ ગામ લોકોની અંદર ભારે ભય જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ થોડા સમય પહેલા પણ દીપડાએ હુમલો કર્યો હતો અને ગઈકાલે પણ એવી જ ઘટના બની હતી. ગઈકાલના બનાવમાં દીપડાના હુમલા બાદ બાળકીને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું અને તેમનું એવું પણ કહેવું છે કે દિન પ્રતિદિન આજે દીપડાઓનો ત્રાસ છે તે ખૂબ જ અહીંયા વધી રહ્યો છે. ઘટના અંગે બોડેલી વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓની ટીમ તરત જ સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોને તાત્કાલિક પાંજરામાં ગોઠવીને ત્યાં તરત ચેકિંગ શરૂ કર્યું હતું અને અંતે થોડાક જ સમયની અંદર આ જે દીપડો છે તે પાંજરે પુરાઈ ગયો હતો. જે રીતની આખી આ ઘટના સામે આવી છે એને જ કારણે તે ગામની અંદર અત્યારે હાલ લોકોની અંદર ભારે ભય જોવા મળી રહ્યો છે અને ગામના લોકોનું પણ એવું જ માનવું છે કે દિવસે ને દિવસે આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને જે વન વિભાગના અધિકારી છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ. कल रात मोटा वाजपुर विलेज में एक दुखद घटना हुई जिसमें एक लेपर्ड ने 4 साल की बच्ची को अटैक किया था और उसमें उस बच्ची का दुखद तरीके से अवसान हुआ है. इस मामले में डिपार्टमेंट ने तुरंत ही कल रात को ही ऑपरेशन स्टार्ट कर दिया था लेपर्ड को कैप्चर करने के लिए. कैमरा ट्रैप, कैजेस एंड कॉम्बिंग, ये सारी चीज़ों का इस्तेमाल करके आज सुबह हम लोगों को सफलता भी मिल गई है. एक लेपर्ड कैप्चर भी हो चुका है. डिपार्टमेंट उसका इन्वेस्टिगेशन कर रहा है कि लेपर्ड वही है कि वो कंफर्मेशन भी करना चाहिए, तो वो प्रोसेस कर रही है. और पैरेलली जो विक्टिम थे, बच्ची थी, उसके फैमिली को जो सरकार की तरफ से कंपनसेशन जो मिलना रहता है उसकी भी प्रोसेस स्टार्ट कर दी है और वो भी इमीडिएटली एज सून एज पॉसिबल हो जाए ऐसा प्रयास वन विभाग का रहेगा. और साथ साथ में गांव के लोगों को भी इस तरह की घटना और न बनाए उसके लिए अवेयर किया जा रहा है. मेरा नाम रूपक सोलंकी, पीसीएफ छोटाउदेपुर.
नेट नेट चढ़ाओ पाछा थोड़ा लो ઉભારો ઉભારો તમારી જોડે રાખજો હા કે એક વખત ઢાંકી કેટલા છે અંદર ચાર તે એક અહીં રાખો એક બે કાઢ લો ચાર છે ના હે નહીં યાર પાછા તમો ભગત છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ વધી રહી છે. વાત કરવામાં આવે દીપડાના હુમલાને લઈને તો ગુજરાતમાં આપણે એવી પણ ઘટનાઓ જોતા આવ્યા છે કે જે દીપડો છે તે ક્યાંક અલગ અલગ રીતે માનવીઓ પર હુમલો કરતો હોય છે, એ લોકોને ઈજાઓ પહોંચાડતો હોય છે. પણ છોટાઉદેપુરના બોડેલીમાંથી આજે આખી ઘટના સામે આવી છે. એ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. જોવાનું એ પણ રહેશે કે આ સમગ્ર મામલે હવે વન વિભાગ દ્વારા કયા પગલાં ભરવામાં આવે છે. કારણ કે આની પહેલા પણ આપણે જોયું હતું કે ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં દીપડો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી અને બાદ વન વિભાગ દ્વારા ચેકિંગ છે એ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.